રાજ્યમાં શ્રાવણ માસમાં છૂટાછવાયા વરસાદ સિવાય એકંદરે ચોમાસું નબળું પડ્યું છે। રાજ્યના 13 જિલ્લાઓમાં સામાન્યથી પણ આજ સુધી ઓછો વરસાદ રહ્યો। સૌરાષ્ટ્રમાં 36.20 લાખ એટલે કે અંદાજિત 99% વાવેતર થયું છે, પરંતુ વરસાદના લાંબા વિરામથી હવે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા। ગીર સોમનાથમાં તો આજ સુધી સામાન્ય રીતે 24.50 ઇંચ વરસાદ વરસ્યો હોય છે અને તેની સામે આ વખતે 14 ઇંચ એટલે કે 43%થી પણ ઓછો જે વરસાદ હતો તે વરસ્યો। આ સાથે જૂનાગઢ, મોરબી, રાજકોટ જિલ્લામાં પણ વરસાદની ખાધ છે। બાકીના અમદાવાદ, દાહોદ, ડાંગ, ગાંધીનગર, નવસારી, પાટણ, વડોદરા જિલ્લામાં પણ વરસાદ ઓછો વરસ્યો છે। ચોમાસાના આરંભે ધોધમાર વરસાદથી રાજ્યમાં 70.47 લાખ હેક્ટર વાવણી તો થઈ, પરંતુ ત્યારબાદ વરસાદનું જોર ઘટ્યું છે અને હાલ ભારે વરસાદની કોઈ પણ સિસ્ટમ સક્રિય નથી, જેથી ખેડૂતો હવે સારો વરસાદ પડે તેની રાહ જોઈ રહ્યા છે। તો આ તરફ અમરેલીમાં છેલ્લા 40 દિવસ કરતા વધુ સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતિત છે। વરસાદ ન વરસતા ખેડૂતોનો ઊભો પાક મરવા પડ્યો છે। ચોમાસાની શરૂઆતમાં વાવણીનો વરસાદ ખૂબ સારો વરસ્યો, જેથી સૌથી વધારે કપાસ, મગફળી, ડુંગળી સહિતનું વાવેતર કરવામાં આવ્યું, પરંતુ 1 મહિના કરતાં વધુ સમયથી વરસાદે વિરામ લીધો છે, જેથી ખેડૂતો પણ ચિંતિત છે। જોકે રાજ્ય સરકારે સૌની યોજનાના પાણી ખેડૂતોને મળી રહે તે માટે નિર્ણય કર્યો છે, પરંતુ સાવરકુંડલા લીલિયા પંથકમાં એક પણ જગ્યાએ સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું, જેથી ખેડૂતોએ સૌની યોજનાનું પાણી મળી રહે તેવી માંગ પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી અને ખેડૂતો કરી રહ્યા છે। 15 વર્ષે પણ અમારા સાવરકુંડલાના લગભગ કેટલા ડેમો, શેલ દેદુમલ છે, સુરજવડી છે, સેંજલ ડેમ છે, નાલ ડેમ છે, ધાતરવડી ડેમ છે, આ બધા અનેક ડેમો છે, છતાં સૌની યોજનાનો લાભ ડેમ સુધી પાણી પહોંચ્યું નથી। શું તકલીફ છે? અમારા વિસ્તારના ખેડૂતો ને કમ ભાગ છે કે આખા ગુજરાતમાં આ યોજનાનો લાભ મળે અને ફક્ત અમારા ખેડૂત પાણી વગર ટળવળે છે। ખેડૂતોને 10 કલાક વીજળી અને સૌની યોજનાના પાણી પિયત માટે આપવાની જાહેરાત કરી છે, પરંતુ અમારા સાવરકુંડલા તાલુકામાં હજુ સુધી સૌની યોજનાના પાણી એક પણ ડેમડામાં પહોંચ્યા નથી। આ બાઢડાની જમીન છે, બાઢડા પછી આપણે વિદ્યાનગર, ધજડી, આજે એ બિનપિત્તના બધાય ફેલ થઈ ગયા છે। એમાં કોઈ બિયારણે મળે એવું નથી અને 1800 રૂપિયાની થેલીની ખાતર નાખ્યું અમે, તો એનો લાભ અત્યારે મળે એવું નથી। અત્યારે મગફળી, ડુંગળી, કપાસ ત્રણેય પાકમાં અત્યારે 40-45 દિવસના વરસાદનો એક છાંટો નથી પડ્યો અને અત્યારે બધી મોલાદ તમામ સુકાય છે। પછી દવા, ખાતર, બિયારણ, મજૂરી આ બધું મોંઘું હોવાથી અત્યારે ખેડૂત પાયમાલ થઈ ગયા છે। ખેડૂતને કોઈ આ અત્યારે જે આ ચોમાસું ઋતુનું જે પાક છે એની ઉપર જ નભાવ છે અને ટાઈમે દવા નથી, ખાતર નથી મળતું।